નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ત્યારબાદ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને વિશિષ્ટ ચતુષ્કોણ જેમાં સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના ત્રણ સૂત્ર શીખી ગયા હતા. ચાલો આજે એનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 11.2 તેના દાખલા ગણીશું. બધા પોતાની પાસે પાઠ્યપુસ્તક રાખશે, બરોબર? જેથી હું રકમ વાંચું અને તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો સરળતાથી ખ્યાલ આવશે. ચાલો પહેલા નંબરનો દાખલો, એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો એક ટેબલ ઉપર છે ને એક સમતલ પાટિયું મૂક્યું છે જેનો આકાર સમલંબ ચતુષ્કોણનો છે. તો ચાલો આપણે એની આકૃતિ દોરી. જો તેની સમાંતર બાજુની લંબાઈ, જે બે બાજુ સમાંતર છે એના માપ આપ્યા છે, એકનું 1 મીટર અને બીજી એની સમાંતર બાજુનું માપ 1.2 મીટર. અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, આ બે બાજુ સમાંતર છે ને એની વચ્ચેનું આ લંબ અંતર 90 નો ખૂણો બને સીધે સીધું, એટલે લંબ અંતર કહેવાય. આ લંબ અંતર આપણને આપેલું છે 0.8 મીટર. તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. ટેબલ ઉપર જે આ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે તેનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. ચાલો હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે મૂકી શકાય કે 1/2 ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ એટલે લંબ અંતર. ઊંચાઈ કોની ગણવાની? બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, એને ઊંચાઈ કહીએ આપણે. અને બે સમાંતર બાજુઓનો સરવાળો. ચાલો સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર કયો કે ઊંચાઈ કયો, બે એક જ શબ્દ, બરોબર? ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. ચાલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. 1/2 ગુણ્યા લંબ અંતરનું માપ કેટલું છે? તો કે 0.8. બે સમાંતર બાજુનો સરવાળો કરવાનો. એકનું માપ 1 મીટર છે અને એકનું માપ 1.2 મીટર છે. હવે આપણે શું કરશું? તો આમાંથી પોઈન્ટ દૂર કરશું. 0.8 છે, 0.8 છે, એમાંથી પોઈન્ટ પછી એક આંકડો છે જમણી બાજુ. હવે આ પોઈન્ટ અહીંયા લઈ જાય તો આ પોઈન્ટ કેટલા આંકડાને ફેંકી ગયો? એક આંકડાને. એટલે નીચે એકની પાછળ એક શૂન્ય મૂકવા. આ બેનો સરવાળો કરી 1 + 1.2 એટલે 2.2. બરોબર છે? ચાલો હવે 8 ને આપણે 2 વડે ભાગીએ. 4 × 1 × 4 એટલે 4, અહીંયા 10. હજી સરળતા ખાતર આમાંથી પોઈન્ટ દૂર કરી નાખો તો પોઈન્ટ પછી અહીંયા જમણી બાજુ એક આંકડો છે, આ પોઈન્ટ અહીંયા જશે એકમના સ્થાનની પાછળ. તો એક આંકડો ટેકો ને એટલે અહીંયા એકની પાછળ એક શૂન્ય મૂકવાનો. અંશનો ગુણાકાર કરી નાખો. 22 × 4 એટલે 4 × 8, 4 × 8, 10 × 10 એટલે 100. હવે આનો ભાગાકાર કરવાનો કે છે 10 હોય, 100 હોય, 1000 હોય તો તમારે પોઈન્ટ મૂકી દેવાના થાય. અત્યારે પોઈન્ટ ક્યાં હોય? તો એકમનો અંક 8 છે ને એની પાછળ હોય. બે શૂન્ય છે, આ પોઈન્ટ છે ને ડાબી બાજુ બે આંકડા ઠેકીને આગળ આવે. તો આ આંકડો 1, આ બીજો આંકડો, તો અહીંયા આગળ આવશે પોઈન્ટ. એટલે પોઈન્ટ 88. એટલે આપણે અહીંયા શું મૂકી દેવાનું? 0.88 મીટર સ્ક્વેર. તો એ સમલંબ પાટિયું છે તેનું આપણને ક્ષેત્રફળ મળી ગયું 0.88 મીટર. ચાલો
ત્યાર પછી હવે બીજા નંબરનો દાખલો બધા વિદ્યાર્થી મિત્રોના દાખલો સમજાઈ ગયો ને આપણને સૂત્ર આવડવું જોઈએ પછી સૂત્રની અંદર કિંમત મૂકતા આવડવું જોઈએ અને પછી આપણને સાદું રૂપ આવડવું જોઈએ ચાલો બીજા નંબરનો દાખલો એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર આપેલું છે આમાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 34 સેમી સ્ક્વેર અને તેની ઊંચાઈ 4 છે ઊંચાઈ એટલે શું સમજવાની બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર ઊંચાઈ બરાબર 4 છે આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે એક સમાંતર બાજુની લંબાઈ બરાબર 10 છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો બીજી સમાંતર બાજુની લંબાઈ બરાબર શું થાય પહેલા નંબરનો દાખલો થયો ને એના જેવું સૂત્ર આવે પણ આની અંદર શોધવાનું બીજું તો જો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ હવે આ સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપ્યું છે 34 સેમી સ્ક્વેર આ બે સમાંતર બાજુ છે ને એના વચ્ચેનું લંબ અંતર એટલે ઊંચાઈ આપી છે 4 છે અહીંયાથી અહીંયા સુધીનું માપ 4 સેમી આપેલું છે એક સમાંતર બાજુની લંબાઈ 10 સેમી આપી છે આ સમાંતર બાજુ નીચેની આ 10 સેમી આપેલી છે આ ઉપરની બીજી આ શોધવાની છે આપણે સૂત્ર આ છે બરોબર તો આની અંદર જો ચાર વસ્તુ થાય બે સમાંતર બાજુ તેમની વચ્ચેનું અંતર અને આ ક્ષેત્રફળ ચાર વસ્તુમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હોય ને એટલે ગમે એક વસ્તુ આપણને મળી જાય ચાલો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ઊંચાઈ એટલે લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો સમાંતર બાજુનો સરવાળો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 34 પછી ઊંચાઈ આપી છે 4 બે સમાંતર બાજુનો સરવાળો હવે જો જે આપણે શોધવાનું છે ને તેને આપણે b ધારી લઈએ બીજી સમાંતર બાજુ શોધવાની એકને આપણે સ્મોલ a નામ દઈએ એકને b નામ દઈએ બરોબર એક બાજુનું માપ આપ્યું છે કેટલું છે 10 તો બીજી સમાંતર બાજુ b શોધવાનું છે હવે જો આ 4 ને 2 વડે ભાંગું 2 × 4 હવે આ બે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં જશે અને 10 + 2 34 ને હું 2 વડે ભાગું તો 17 × 34 આ 10 ડાબી બાજુ ગયો એટલે માઈનસ થશે 17 માં 10 જાય તો 7 બરાબર b b એટલે શું બીજી સમાંતર બાજુનું લંબાઈ કેટલી મળી આપણને 7 સેમી મળી ચાલો ખ્યાલ આવી ગયો ને આ વસ્તુ બરોબર ક્ષેત્રફળ શોધવાનું કે આમાં ક્ષેત્રફળ મેળવ્યું આમાં એક સમાંતર બાજુનું માપ હતું ને તે મેળવ્યું આપણને ગમે એ વસ્તુ માંગે ચારમાંથી તો આપણને સરળતાથી મળી જાય ચાલો ત્યાર પછી દાખલા નંબર 3 એક
એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCD ની વાડની લંબાઈ 120 મીટર છે, બરોબર? આ સમલંબ ચતુષ્કોણ આકારનું એક ખેતર છે. હવે જો વાડ એટલે શું થાય? કોઈ પણ ખેતરોની અડધી બાજુ બોર્ડર ઉપર જે વાડ કરીને આપણે કાંટાળે, એ વાડ એટલે આપણે ગણિતની ભાષામાં એને શું કહેવાય? તો કે પરિમિતિ કહેવાય. એટલે સમલંબ ખેતરના વાડની લંબાઈ એટલે પરિમિતિ. એમના ખેતરની ફરતે આ વાડની લંબાઈ આપી છે AB + BC + CD + AD. આ ફરતી બાજુ જે વાડ કરી ને એની કુલ લંબાઈ, એટલે વાડની લંબાઈ એટલે એને શું કહેવાય? પરિમિતિ કહેવામાં આવે છે. પછી આગળ વધીએ. પછી BC નું માપ 48 મીટર, પછી CD નું માપ 17 મીટર, AB નું માપ 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. આપણે આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં આપણને બાજુ AB છે ને, આ AB બાજુ એ આ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર છે. કઈ બે બાજુ સમાંતર છે? તો કે એક આ BC અને આ AD. આ બે વચ્ચેનું લંબ અંતર એટલે આ AB. બરોબર છે? તો ચાલો આપણને ખ્યાલ આવી ગયો કે સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે, એટલે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર મૂકી એટલે આપણને આનું ક્ષેત્રફળ મળી જાય. પણ જો આ AD બાજુનું માપ કેટલું છે? તો કે 40. આ એક સમાંતર બાજુનું માપ આપણી પાસે છે, આ BC, આ 48 મીટર. હવે આ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે આ AB. તો AB આપણી પાસે નથી, તો પહેલા આપણે શું મેળવવાનું થશે? AB નું માપ. AB નું માપ તમે કોના ઉપરથી મેળવી શકશો? તો કે આ પરિમિતિ આપેલી છે ને એના ઉપર. પરિમિતિ એટલે તો કે ચારેય બાજુનો સરવાળો. બરોબર છે? પરિમિતિનું માપ આપ્યું છે, આ બાકીની ત્રણ બાજુનું માપ આપ્યું છે, તો ઓટોમેટિક આપણને AB મળી જાય. તો ચાલો સમલંબ ખેતરની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો AB + BC + CD + AD. પરિમિતિ એટલે વાડની લંબાઈ 120 મીટર આપી છે. AB શોધવાના છે. BC નું માપ 48 આપ્યું છે. ત્યાર પછી CD નું માપ 17 આપ્યું છે અને AB નું માપ 40 આપ્યું છે. 120 બરાબર AB એમ નામ રાખો. આપણે આ ત્રણનો સરવાળો કરી નાખીએ. 0 + 7 એટલે 7, 7 + 8 એટલે 7 × 14 ને 15 નું 5 વિધા પેઢી 1, 4 ને 5, 5 ને 6, 6 × 10 105 આવ્યું. હવે AB શોધવા છે એટલે 105 ને આપણે ડાબી બાજુ લઈ આવો એટલે 120 - 105 બરાબર AB. 120 માંથી 105 જાય એટલે 15 મીટર. આપણને AB નું માપ મળી ગયું 15 મીટર. આ શું છે? AB એટલે લંબ અંતર. એટલે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો લંબ અંતરની જરૂર પડે. ચાલો હવે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકી દઈએ એટલે આપણને
એ ખેતરનું ક્ષેત્રફળ મળી જાય. સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. ચાલો બના બે સમાંતર બાજુ વચ્ચેની ઊંચાઈ કેટલી? લંબ અંતર તો કે 15. બે સમાંતર બાજુનો સરવાળો. આ AD નું માપ 40 આપ્યું છે, આ BC નું માપ 48 આપ્યું છે. કાઉન્સમાં બે નું આપણે આ 1 * 15 કરીએ એટલે 15 અહીંયા 2 આ બે નો સરવાળો કરી 88. 15 * 88 ને આપણે 2 વડે ભાગીએ એટલે 44 ગુણ્યા આપણે 15 કરી નાખો એટલે 660 આવે. માટે એ સમલંબ આકારનું જે ખેતર છે ને તેનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર 660 મીટર સ્ક્વેર મળે છે. ચાલો આ તો દાખલા નંબર 3. ત્યાર પછી આપણે આગળ વધીએ. ચોથા નંબરનો દાખલો બધા વિદ્યાર્થી મિત્રોને સારી રીતે સમજાઈ ગયા છે, બરોબર? એટલે મેન વસ્તુ તો તમારે શું છે, એક તો સૂત્ર આવડવું, ત્યાર પછી સૂત્ર આવડવા જોઈએ, પછી સૂત્રની અંદર કિંમત મૂકતા આવડવી અને સાદુરૂપ આપતા આવડવું જોઈએ. અને અગત્યની વસ્તુ તો એ છે કે દાખલાની રકમને છે ને ઓળખતા આવડવું જોઈએ કે આની અંદર કયું સૂત્ર આવે છે. જો કે એની આપણે કયું સૂત્ર આવે એ આપણને દાખલાની રકમ ઉપરથી આઈડિયા આવી જ જાય કે ભાઈ આ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, આ સમલંબનું છે, બરાબર? કોઈ પણ સૂત્ર હોય એટલે મહત્વની વસ્તુ તો સૂત્ર આવે અને દાખલાની અંદર એને એપ્લાય કરતા આવવું જોઈએ. ચાલો ચોથા નંબરનો દાખલો. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરની ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. તો જો આનો આપણે વિકર્ણ દોરીએ, બરોબર? વિકર્ણ તો બધાને ખબર છે ને, સામસામેના શિરોબિંદુને આપણે જોડી દઈએ તો આ વિકર્ણ થઈ ગયું. આનું માપ છે ને 24 મીટર છે. બાકીના બે શિરોબિંદુમાંથી જો બે શિરોબિંદુ તો આમાં વાપરી નાખ્યા વિકર્ણ, બાકી કયા વિધાનમાં સામસામે. બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલો લંબ 8 મીટર અને 13 મીટર છે. હવે બાકીના બે શિરોબિંદુમાંથી આના ઉપર લંબ દોરવાનો વિકર્ણ ઉપર 90 નો ખૂણો હોય, બરોબર? એકનું માપ અહીંયા 13 મીટર છે અને અહીંયા એક બીજો વિકર્ણ દોરીએ, આનું માપ 8 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે જો આપણે આવી આકૃતિ વાળું સૂત્ર શીખ્યા, સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આ વિકર્ણ અને એની વેધ એટલે ઊંચાઈ, બરોબર? તો ચાલો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ ગુણ્યા બે ઊંચાઈનો સરવાળો અથવા બે વેધનો સરવાળો. ચાલો આપણે સૂત્ર મૂકી દીધું
હવે આપણને આની અંદર કિંમત મૂકતા આવડી જાય ચાલો 1/2 આપણે વિકર્ણને છે ને આપણે સૂત્રની અંદર d કે પછી બે ઊંચાઈનો સરવાળો એટલે એક ઊંચાઈને આપણે h1 કહીએ અને એક ઊંચાઈને આપણે h2 બરોબર આની અંદર જો આ d નું મૂલ્ય 24 મીટર પછી h1 નું મૂલ્ય છે ને 13 મીટર પછી h2 નું મૂલ્ય છે 8 મીટર બધી કિંમત આ સૂત્રની અંદર મૂકે આ તમને સમજવા માટે મેં આ લખ્યું છે બાકી તમે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દે તો ખ્યાલ આવી જાય બરોબર d નું મૂલ્ય 24 h1 નું 13 અને h2 નું 8 મૂલ્ય આ 24 ને 2 વડે ભાગીએ એટલે 12 * 24 ને આ બેનો આપણે સરવાળો કરી તો 13 ને 7 20 ને 21 ચાલો આ બેનો આપણે 12 * 21 કરી એટલે 252 મીટર સ્ક્વેર આવે 252 મીટર સ્ક્વેર તો આવી આકૃતિ વાળા હોય કે જેમાં બે આ રીતે વેધ કયો કે ઊંચાઈ કયો આવી રીતે લંબ દોર્યા હોય એ બે લંબનો સરવાળો એને ગુણ્યા વિકર્ણ ને એને ગુણ્યા વના આ સૂત્ર આવી જાય આકૃતિ ઉપર ખબર પડી જાય કે આ સૂત્ર આવે સરળતાથી દાખલો થઈ જાય ચાલો ત્યાર પછી દાખલા નંબર 5 એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ આપી છે આ સમબાજુ ચતુષ્કોણ એના વિકર્ણની લંબાઈ આ એક વિકર્ણની લંબાઈ 7.5 છે અને આ બીજા વિકર્ણની લંબાઈ 12 સેમી તો તેનું ક્ષેત્રફળ શોધો હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને આવડે જ છે કે 1/2 ગુણ્યા વિકર્ણ ગુણ્યા વિકર્ણ તો ચાલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ 1/2 ગુણ્યા પેલો વિકર્ણ ગમે ને કયો તમે આ 12 ને કયો અને બીજો વિકર્ણ 7.5 ને તો આપણે આ 12 ને 2 વડે ભાગી 6 * 12 અને 6 ગુણ્યા 75 કરી આપણે તો 6 × 5 = 30 ની સુનિતા કરી 3 7 * 6 = 45 450 આવે પણ પોઈન્ટ મૂકવાનો છે ને આપણે પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક આવજો શૂન્ય 45 સેમી સ્ક્વેર તો આપણને આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું 45 સેમી સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આપણે સમલંબ ચતુષ્કોણ ત્યાર પછી સામાન્ય ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર અને આ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જે ત્રણ સૂત્ર ગયા વિડિયોમાં શીખ્યા હતા આજે એના દાખલા કર્યા તો બધા વિદ્યાર્થી મિત્રોને સારી રીતે આવડી ગયા હશે તો તમારે HW ની અંદર છે ને આજે જે સ્વાધ્યાય 11.2 કર્યું ને સ્વાધ્યાય 11.2 એના 5 દાખલા આજે ગણાવતા હોય પાંચે 5 દાખલા બાકી બુકમાં તો લખવાના જ છે સાથોસાથ તમને HW માં રફ બુકમાં છે ને એક એક દાખલો તમારે બે વાર ગણવાનો થશે